અંકલેશ્વર જીઆઈડીસી ફરી પ્રદૂષણ મુદ્દે વિવાદમાં આવી છે। પ્રદૂષણ કોણ ફેલાવી રહ્યું છે, નિહાળો આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી એકવાર અંકલેશ્વર જીઆઈડીસીના પ્રદૂષણના મુદ્દાને લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અંકલેશ્વરમાં જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જે વરસાદી કાંસ હોય છે તેની અંદર કેમિકલ યુક્ત પાણી જોવા મળતા હોય છે। પરંતુ હાલ છેલ્લા 2 દિવસથી વરસાદ વરસતો નથી, તેમ છતાં પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સી પમ્પિંગ સ્ટેશન પાસે જે વરસાદી કાંસની જે મેઇન ચેમ્બર છે તેની અંદર હજારો લીટર કેમિકલ યુક્ત પાણી વહેતું જોવા મળ્યું હતું અને આ જે પાણી છે તેને પંપ દ્વારા લિફ્ટિંગ કરીને સી પમ્પિંગ સ્ટેશનમાં લેવામાં આવતું હતું। પરંતુ સાથે સાથે અહીંયા જે નોટિફાઈડ એરિયા ઓથોરિટી હોય છે, એનસીટીએલ હોય છે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને જે બીજી અન્ય જે એન્વાયરમેન્ટની ટીમો હોય છે તેઓની એક ઘોર બેદરકારી સામે આવી છે। જો ઇન્ફ્લુઅન્ટ જે વરસાદી કાંસ હતી તેની અંદર જો કેમિકલ યુક્ત પાણી હતું તેના માટે તમે તેને લિફ્ટિંગ કરીને સી પમ્પિંગ સ્ટેશનમાં લઈ રહ્યા હતા, તો તે સમયે તમારે ચેમ્બરના જે વાલ છે, જે ગેટ છે એ બંધ કરવા જોઈએ, પરંતુ ગેટ પણ ખુલ્લા હતા અને સતત જે ફીણવાળું અને પીળા કલરનું કેમિકલ યુક્ત પાણી અમરાવતી ખાડીની અંદર વહી રહ્યું હતું। અને આ સમગ્ર ઘટના જ્યારે કેમેરામાં કેદ કરવામાં આવી ત્યારે સી પમ્પિંગ સ્ટેશનની જે ચેમ્બર છે બહારની સાઈડની જે વરસાદી ચેમ્બર છે તે ચેમ્બર જે છે તે ઓવરફ્લો થઈને તેનું સંપૂર્ણ પાણી વરસાદી કાંસની જે મેઇન કેનાલ છે તેમાં જઈ રહ્યું હતું। પરંતુ માત્ર ને માત્ર 15 મિનિટના અરસાની અંદર જ અચાનક જ એ ફ્લો ધીરો પડી ગયો। આ જે પાણીનો જે ફ્લો હતો, જે કેમિકલ યુક્ત પાણી હતો તેનો ફ્લો જે ધીરો થયો તેની પાછળનું અમે કારણ શોધવાના પ્રયાસો કર્યા, પરંતુ જે સી પમ્પિંગ સ્ટેશન છે તેની કોઈ જગ્યા પર જે લાઈન હોય છે તે ચાલુ કરવામાં આવી હતી અને તેને બંધ કરી દેવામાં આવી હતી તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારી સામે આવ્યું છે। સી પમ્પિંગ સ્ટેશનની અંદર જે વોલ છે તેની અંદર પાણી લેવાનું હોય છે ને આ જે સમગ્ર કેમિકલ યુક્ત પાણી હોય છે તેને એનસીટીએલ માં મોકલવાનું હોય છે, પરંતુ અહીંયા માત્ર દેખાડો કરવા પૂરતું જ જે સી પમ્પિંગ સ્ટેશન પાસે જે વરસાદી કેનાલની જે મેઇન ચેમ્બર આવેલી છે ત્યાં આગળ પંપ મૂકવામાં આવ્યા હતા અને એ બંને પંપ કાર્યરત હતા અને પાણીનું લિફ્ટિંગ કરીને સી પમ્પિંગ સ્ટેશનમાં લેવાનું કામ પણ ચાલુ હતું। પરંતુ એક તરફ જે 2 પંપ છે તેના દ્વારા લિફ્ટિંગ કરવાનું કામ ચાલુ હતું, ત્યારે બીજી તરફ જે ચેમ્બર હતી વરસાદી કાંસની જે મેઇન ચેમ્બર હતી તેના ગેટ ખોલીને સમગ્ર પાણી જે કેમિકલ યુક્ત પાણી હતું તે અમરાવતી ખાડીમાં છોડવામાં આવી રહ્યું હતું। જ્યારે આ ઘટના અંગે અમે જીપીસીબીના અધિકારીને જાણ કરી, ટેલિફોનિક વાતચીત કરી, તો જે અગ્રવાલ સાહેબ છે તેઓએ કીધું હતું કે આ જે ઘટના છે તે અંગે અમે રોજ એના સેમ્પલ લઈએ છીએ અને એ સેમ્પલનું પૃથ્થકરણ પણ કરીએ છીએ। સાથે સાથે જે સમયે અમે ત્યાં દ્રશ્યો કેદ કરી રહ્યા હતા તે સમયે એનસીટીએલના જે મોનિટરિંગ ટીમ હતી તેના સભ્યો પણ આવી પહોંચ્યા હતા અને તે લોકો દ્વારા પણ સેમ્પલિંગ લેવામાં આવ્યું હતું। માત્ર સેમ્પલિંગ લેવામાં આવે છે, પરંતુ એના રિપોર્ટ અને આ જે ઘટનાઓ જ્યારે બનતી હોય છે, કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી જ્યારે વહેતું જોવા મળતું હોય છે ત્યારે જે જવાબદાર ઉદ્યોગો છે જે કેમિકલ યુક્ત પાણી ખરેખર છોડી રહ્યા છે અને પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેઓ જીપીસીબીની પકડમાં કેમ નથી આવતા? જ્યારે સેમ્પલ લેવામાં આવતા હોય છે, એનું પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે, એનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે, ત્યારે આ જે એનાલિસિસ કરવાની જે સમગ્ર પ્રક્રિયા છે તેની અંદરથી કઈ કંપનીએ પાણી છોડ્યું છે અને કઈ કંપનીએ નથી છોડ્યું તે પણ સ્પષ્ટ જાણી શકાતું હોય છે। પરંતુ અત્યારે જે છેલ્લા 4 દિવસનો જે માહોલ છે, 4 થી 5 દિવસનો, 4 દિવસ અગાઉ જે વરસાદ વરસ્યો હતો, ધોધમાર વરસાદ, તેની લઈને સમગ્ર જીઆઈડીસીમાં કેમિકલ યુક્ત પાણી જોવા મળ્યા હતા। ત્યારબાદ વરસાદે વિરામ લીધો છે અને એને 2 દિવસ થઈ ગયા છે। વરસાદ વરસ્યા વગર જીઆઈડીસીની અંદર જો આ પ્રદૂષિત પાણી વહેતા હોય અને આ જ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં છોડવામાં આવતા હોય, આ કેટલું યોગ્ય છે? કારણ કે આવનારા સમયની અંદર આ જે પ્રદૂષણના પાણી છે તે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને માનવજાત ઉપર તેની ગંભીર અસરો જોવા મળવાની છે અને હાલ પણ અત્યારે તેની અસરો જોવા મળી રહી છે। પરંતુ બેફામ બનેલા ઉદ્યોગો ઉપર લગામ ક્યારે અને કોણ લગાવશે તે જોવું રહ્યું। વધુ એક પ્રદૂષણના મુદ્દે તમારી સામે વિશેષ અહેવાલ રજૂ કરવા માટે આવીશ। ત્યાં સુધી જોતા રહો
લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.